हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે આપણે પરમાણુય બંધારણની અંદર પરમાણુના અપરમાણુય કણો, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, તેની સંખ્યા ઉપરથી જે તે તત્વની સંજ્ઞા વગેરેની ચર્ચા ચાલી રહી છે અને એ ચેપ્ટરની અંદર પ્રસ્તાવનાથી લઈ અને આપણે સ્વાધ્યાયના દરેક પ્રશ્ન છે એ સોલ્વ કરશું। તો હવે પરમાણુના અપરમાણુય કણો આધારિત જે દાખલા છે એનો છેલ્લો પોર્શન, જે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો છે દાખલા સ્વરૂપે, એને સોલ્વ કરશું। તો આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા લેશું અને પછી નવી થિયરી સ્ટાર્ટ કરશું। સ્વાધ્યાયનો 2.2 એ હોમવર્કમાં આપ્યો તો મેં, ચાલો એને સોલ્વ કરીએ આપણે કે 2.2 નો 1 મોલ મિથેનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા। તો પહેલા તો 1 મોલ મિથેનમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ તમે શોધી લ્યો। તો કે 1 મોલ મિથેનમાં 1 મોલ કાર્બન અને 4 મોલ હાઇડ્રોજન પરમાણુ છે। મોલ કન્સેપ્ટ માટે તમને ચેપ્ટર નંબર 1 આવડવું જોઈએ કે 1 મોલ હોય તો CH4 કાર્બન 1 હાઇડ્રોજન 4। હવે 1 મોલ મિથેનમાં 1 મોલ કાર્બન છે, પણ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 અને કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા 6 એટલે 1 મોલ કાર્બનમાં 6 મોલ ઇલેક્ટ્રોન અને 4 મોલ હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 1 હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એમાં પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 1, તો 4 મોલ હોય તો 4 મોલ ઇલેક્ટ્રોન થશે। આમ 1 મોલ મિથેનમાં કુલ 10 મોલ ઇલેક્ટ્રોન રહેલા છે। હવે ગમે તેના મોલ મળી જાય તો એની સંખ્યા શોધવાનું સૂત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનના મોલ ગુણ્યા એવોગેડ્રો આંક। એવોગેડ્રો આંક। તો 1 મોલ મિથેનમાં 10 મોલ ઇલેક્ટ્રોન છે, તો અહીં 10 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે 6.022 ગુણ્યા 10⁻24 ઇલેક્ટ્રોન। તો 1 મોલ મિથેનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? હવે તમને 1 મોલ ને બદલે 0.5 મોલ પૂછે, 4 મોલ પૂછે, ગમે તે સંખ્યા આપી દીધી હોય, પણ 1 મોલ હોય તો કેટલી થશે? 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન। બહુ સિમ્પલ હતું, એટલે જ મેં તમને સ્વપ્રયત્ને હોમવર્કમાં આપ્યો હતો, ઘણાએ કર્યો છે અને જેને કર્યો છે તો જવાબ એ સરખાવજો। ઓકે, હવે નેક્સ્ટ, અહીં 7 મિલીગ્રામ C14 કાર્બનનો સમસ્થાનિક છે, એમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા શોધો। તો પહેલા 7 મિલીગ્રામ C14 બરાબર 7 ગુણ્યા 10⁻³ ગ્રામ C14 થશે। કન્વર્સેશન ગ્રામમાં રૂપાંતર કરી નાખવાનું। 7 મિલીગ્રામ C14 માં કેટલું થશે? 7 ગુણ્યા 10⁻³ ગ્રામ, કારણ કે મિલી એટલે 10⁻³ હવે C14 માં 8 મોલ ન્યુટ્રોન ધરાવે છે। એ કેમ ખબર પડે? તો કે C14 હોય 6 તો પ્રોટોન 6, ઇલેક્ટ્રોન 6, પણ 14 - 6 એટલે 8 ન્યુટ્રોન। અને આપણે કેની સંખ્યા શોધવાની છે?
ન્યુટ્રોનની. તો C14 માં 8 મોલ ન્યુટ્રોન ધરાવે છે, એટલે કે 14 ગ્રામ. કેટલા? 14 ગ્રામ C14 માં 8 મોલ ન્યુટ્રોન છે. તો તમને C14 નું કેટલું વજન આપ્યું છે? કેટલું વજન આપ્યું છે? 7 મિલીગ્રામ, એટલે કે 7 ગુણ્યા 10⁻³ ગ્રામ. તો 7 ગુણ્યા 10⁻³ ગ્રામ C14 માં કેટલા મોલ ન્યુટ્રોન? ન્યુટ્રોનના મોલ મળી જાય એટલે એની સંખ્યા મળી જશે. તો મોલ મળી ગયા 7 ગુણ્યા 10⁻³ ગુણ્યા 8 છેદમાં 14. સાદરૂપ આપો એટલે 4 ગુણ્યા 10⁻³ મોલ ન્યુટ્રોન થશે. મોલ મળી ગયા 7 દુ 14. બહુ સિમ્પલ છે. હવે મોલ મળી ગયા તો ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા જોઈ લો. આ સ્ટેપ C14 માં 8 મોલ ન્યુટ્રોન છે, એટલે કે 14 ગ્રામમાં 8 મોલ. તો આપેલ ગ્રામમાં કેટલા? હવે ન્યુટ્રોનના મોલ બરાબર ન્યુટ્રોનની સંખ્યા બરાબર ન્યુટ્રોનના મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. ગમે એના મોલને એવોગેડ્રો આંક વડે ગુણી નાખો એટલે સંખ્યા મળી જશે. 4 ગુણ્યા 10⁻³ મોલ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. સાદરૂપ આપતા ફાઇનલ જવાબ આવશે 2.4088 ગુણ્યા 10⁻21 ન્યુટ્રોન. કેટલા આવશે? તો કે 2.4088 ગુણ્યા 10⁻21 ન્યુટ્રોન. હવે એમાં પેટા પ્રશ્ન પૂછ્યો છે બીજો, ન્યુટ્રોનનું દળ કેટલું થશે? ન્યુટ્રોનનું દળ કેટલું થશે? કેટલા? 7 મિલીગ્રામ C14 માં ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. તો એનું દળ કેટલું થશે? તો બરાબર ધ્યાન રાખજો. અહીં દળ શોધવા માટે આપણે ન્યુટ્રોનની સંખ્યા જાણતા હોઈએ. તો ન્યુટ્રોનની સંખ્યા તો જાણીએ છીએ. તો હવે બી નો જવાબ શું થશે? બી નો જવાબ તો કે 1 ન્યુટ્રોન કણનું દળ કોષ્ટકમાં કેટલું છે? 1.675 ગુણ્યા 10⁻24 ગ્રામ. કેટલું થશે? 1.675 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો આપણી પાસે કેટલા ન્યુટ્રોન છે? 2.4088 ગુણ્યા 10⁻21 ન્યુટ્રોનનું કુલ દળ કેટલું થશે? સદરૂપ આપી દો. 2.4088 ગુણ્યા 10⁻21 ગુણ્યા 1.675 ગુણ્યા 10⁻24. જવાબ આવશે ગ્રામમાં. તો જવાબ ફાઇનલ તમે સાદરૂપ આપશો એટલે 4.034 ગુણ્યા 10⁻³ ગ્રામ. કિલોગ્રામમાં કહેવું હોય તો 4.034 ગુણ્યા 10 કિલોમાં. ગ્રામનું કિલોમાં રૂપાંતર કરો તો 1000 વડે ભાગવા પડે, એટલે કે 10⁻³ છેદમાં 10⁻³ ઉપર આવે તો -3 -6 કિલોગ્રામ. બહુ સિમ્પલ હતું. પહેલા ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ, ન્યુટ્રોનની સંખ્યા ઉપરથી દળ મળી ગયું. એનું ખ્યાલ આવી ગયો? ઓકે. સ્વાધ્યાયનો 2.2 નો ત્રીજો, STPH 34 મિલીગ્રામ એમોનિયામાં પ્રોટોનની સંખ્યા અને પ્રોટોનનું દળ શોધો. હવે આની અંદર પ્રોટોનની સંખ્યા અને દળ શોધવાનું છે. તો પહેલા
34 મિલીગ્રામ એમોનિયા બરાબર 34 ગુણ્યા 10⁻³ ગ્રામ એમોનિયા. હવે એમોનિયાનો અણુભાર 17 ગ્રામ પ્રતિ મોલ. તો હવે 1 મોલ એમોનિયા બરાબર 17 ગ્રામ એમોનિયામાં, હવે અહીંયા પ્રોટોનની સંખ્યા હું ડાયરેક્ટ લખી નાખીશ. 1 મોલ એમોનિયા હોય તો એમાં નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તો અહીં પ્રોટોનની સંખ્યા 7, હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા 1, પણ 3 હાઇડ્રોજન છે એટલે 3 પ્રોટોન. તો કુલ કેટલા પ્રોટોન થશે? 10 પ્રોટોન. તો 1 મોલ એમોનિયા હોય તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? તો કે 10. તો હવે હું એ લખી શકું 1 મોલ એમોનિયા એટલે કે 17 ગ્રામ એમોનિયામાં પ્રોટોનની સંખ્યા 10 મોલ છે. પ્રોટોન કેટલા મોલ છે? 10 મોલ. કારણ કે એમાં નાઇટ્રોજન 1 મોલ છે અને 3 મોલ હાઇડ્રોજન. 1 મોલ નાઇટ્રોજનમાં 7 પ્રોટોન હોય, 3 મોલ હાઇડ્રોજનમાં 3 પ્રોટોન હોય એટલે કુલ 10 મોલ પ્રોટોન છે. હવે પ્રોટોનની મોલ સંખ્યા મળી જાય તો પ્રોટોનની કુલ સંખ્યા મળી જશે. તો હવે ત્રિરાશિ શું આવશે? 17 ગ્રામ એમોનિયામાં 10 મોલ પ્રોટોન. તો તમારી પાસે એમોનિયા કેટલા ગ્રામ છે? 34 ગુણ્યા 10⁻³ ગ્રામમાં કેટલા મોલ? 34 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10 પ્રોટોનની સંખ્યા આયગા 17. તો સાદરૂપ આપો 17 દુ 34, 2 ગુણ્યા 10⁻1 -3 એટલે -2 મોલ પ્રોટોન. પ્રોટોનના મોલ મળી ગયા. હવે પ્રોટોનની સંખ્યા બરાબર પ્રોટોનના મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, નંબર ઓફ એવોગેડ્રો. 2 ગુણ્યા 10⁻² ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 12.044 ગુણ્યા 10⁻21. સાદરૂપ આપો 1.2044 ગુણ્યા 10⁻22 પ્રોટોન. તો પ્રોટોનની સંખ્યા કેટલી થઈ? તો કે 1.2044 ગુણ્યા 10⁻22 પ્રોટોન. હવે તેનું દળ શોધવાનું છે. તો દળ શોધવાનું હોય તો એક પ્રોટોનનું દળ કોષ્ટકમાંથી કેટલું એક્યુરેટ આંકડો લખું તો 1.6726 2 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો તમારી પાસે પ્રોટોન કેટલા છે? 1.2044 ગુણ્યા 10⁻22 કેટલા ગ્રામ? તો સાદરૂપ આપશો તો જવાબ આવશે 2.014 ગુણ્યા 10⁻2 ગ્રામ. 10⁻2 ગ્રામ. તો જો તમને પરમાણુની અંદર રહેલા અપરમાણ્વીય કણો, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની ગણતરી આવડતી હોય, તેનું દળ જાણતા હોય, ભલે આપણે દળ આપી દીધું હોય રકમમાં દાખલાની અંદર, પણ ન આપ્યું હોય તો આપણે કોષ્ટક યાદ રાખી લેવાનું, એટલે યુઝ ટુ થઈ જાય. જેટલું તમે યાદ રાખશો, જેટલું તમારા માઇન્ડમાં હશે, એટલું તમારે ક્વેશ્ચન ગણવો છે એ સરળ બનશે, ઈઝી થશે. હવે એની અંદર પ્રશ્ન પૂછ્યો છે કે એસટીપીએ છે. એસટીપી એટલે એક વાતાવરણ દબાણ અને 0 સેલ્સિયસ તાપમાન. જો તાપમાન અને દબાણ બદલાય તો આ મૂલ્ય બદલાશે? તમને પ્રશ્ન પૂછ્યો છે.
હવે એસટીપી ને બદલે જો તાપમાન દબાણ બદલું તો આ બધા મૂલ્ય બદલાશે કે નહીં? તો મને પણ પ્રશ્ન તમને પૂછવાનું મન થયું છે કે પ્રોટોનની સંખ્યા છે, પ્રોટોનનું દળ છે, તો તાપમાન દબાણ બદલાતા આ મૂલ્ય બદલાય કે નહીં? તમારો જવાબ ચેન્જ થશે કે નહીં થાય, હા કે નાનો જવાબ છે કોમેન્ટ બોક્સમાં આપજો. મજા આવશે, પ્રયત્ન કરજો, બરોબર? નહીતર નેક્સ્ટ લેક્ચરની અંદર એનો હું જવાબ આપી જ દઈશ. કારણ આપવાની જરૂર નથી, યસ ઓર નો, હા બદલાશે કે નહીં બદલાય, બરોબર? તાપમાન દબાણ બદલાતા તેના મૂલ્ય બદલાશે કે નહીં, એટલો જ તમારે જવાબ આપવાનો છે. અને આ ગણતરીના સ્ટેપ છે એ કાળજીપૂર્વક છે એ લખી નાખજો નોટ્સની અંદર. ઓકે, હવે આજે આપણે દાખલાઓની ચર્ચા કરી એ રુથરફોર્ડે દર્શાવેલા પરમાણુ નમૂના પરથી અપરમાણ્વીય કણોની માહિતીના આધારે દાખલા ગણ્યા. તો ફરી પાછા રુથરફોર્ડનો પરમાણુ નમૂનો જે આપ્યો હતો, હવે એની મર્યાદા જોઈએ. રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા શું? તો પહેલા તો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ફરી એકવાર જોઈ લઈએ કે એ પરમાણુ છે ગોળાકાર સ્વરૂપે છે. એ પરમાણુની ત્રિજ્યાને 10⁻10 મીટર કીધી હતી અને સૂક્ષ્મ કેન્દ્ર કે જેમાં પ્રોટોન ન્યુટ્રોન રહેલા છે એની ત્રિજ્યા 10⁻15 મીટર કીધી હતી. કેન્દ્રથી ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં પ્રોટોન એટલે કે કેન્દ્રને આકર્ષીને પરિભ્રમણ કરે છે, વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે, એને કક્ષા કીધી હતી. યાદ આવ્યું? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કુલંબિક આકર્ષણ બળ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું કુલંબિક આકર્ષણ બળ, એનો કુલંબિક વીજભાર પણ યાદ અપાઈ દઉં. ઇલેક્ટ્રોનનો -1.602 × 10⁻19 અને પ્રોટોનનો +1.602 × 10⁻19 કુલમ. આ કુલંબિક આકર્ષણ બળ જેને Q1 Q2 વડે દર્શાવ્યા. Q1 પ્રોટોનનો તો Q2 ઇલેક્ટ્રોનનો. તો એનું કુલંબિક આકર્ષણ બળ નું સૂત્ર કયું? કે Q1 Q2/r², જે r એટલે પરમાણુની ત્રિજ્યા છે. તો બે કણ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને કુલંબિક આકર્ષણ બળના સમપ્રમાણમાં હોય છે. તો એ રુથરફોર્ડે એ કેના પરથી જોયું? તો કે ગુરુત્વાકર્ષણ બળ અહીં વિશ્વમાં રહેલો દરેક પદાર્થ એકબીજાને પોતાના તરફ આકર્ષે છે. આ ગુરુત્વાકર્ષણ બળ બરાબર G m × m1 × m2/r². અહીં k અચળાંક છે, અહીંયા સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક G છે. અહીં m1 એ પદાર્થ 1 નું દળ, m2 પદાર્થ 2 નું દળ છે. તો એની સાથે સરખાવ્યું. એનો મતલબ કે પરમાણુ નમૂનો છે એ સૌર પ્રણાલી, સોલાર સિસ્ટમ સાથે સરખાવી કે સૂર્યની ફરતે જુદી જુદી કક્ષાઓમાં ગ્રહો પરિભ્રમણ કરે છે. આ રીતે છે એ કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. પરંતુ સોલાર સિસ્ટમ સાથે તો સરખાવી જ ના શકાય. સૂત્ર ભલે ને સિમિલર દર્શાવ્યા, પણ સિમિલારિટી નથી. અહીંયા દળ દર્શાવે છે, અહીંયા આકર્ષણ અપાકર્ષણ છે. જ્યારે ગ્રહોની અંદર છે એ વીજભાર ના હોય, ગ્રહો વીજભારિત ના હોય તો તટસ્થ હોય, તો એમાં આકર્ષણ અપાકર્ષણ જેવી ઘટના આવતી નથી. એટલે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો છે સૌર પ્રણાલી સાથે સરખાવી શકાય નહીં, કારણ કે આ વીજભાર રહિત છે ગ્રહો અને આ વીજભારિત છે. હવે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે કોઈ પણ વીજભારિત કણ છે એ પ્રવેગિત ગતિ કરતો હોય. પ્રવેગિત ગતિ કેને કેવી?
તો હવે પછીના ટોપિકમાં એ ડગલે ને પગલે આવશે. કેન્દ્રને ફરતે વર્તુળાકાર માર્ગમાં જે ગતિ છે ને કોણીય ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? કોણીય. હવે જોજો, ઇલેક્ટ્રોન એ બિંદુએથી આ બી બિંદુએ આવ્યો, બી બિંદુએથી ફરી પાછો એ દિશા બદલી સી બિંદુએ આવ્યો, સી એથી ડી બિંદુએ આવ્યો, ડી થી ઈ, એફ, જી, એચ, આઈ, એ. તો અહીં એ બિંદુએથી બી બિંદુએ જાય ત્યારે પોતાની દિશા બદલે છે. નહીતર તો શું થાય? આ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય ઇલેક્ટ્રોન, આમ જાય આમ ગતિ કરે તો આમ ફેંકાઈ જાય. કોણીય ગતિ કહેવાય. એટલે કે એ બિંદુએથી બી બિંદુએ, બી બિંદુએથી સી બિંદુએ આવે ત્યારે પોતાની દિશા બદલે છે. આને કોણીય ગતિ કહેવાય. આને કેવી કહેવાય? કોણીય. અથવા તો એ કણ પ્રવેગિત છે એમ કહી શકાય. એ કણ કેવો છે? પ્રવેગિત છે એમ કહી શકાય. બરોબર. અને આ રીતે વર્તુળમય ગતિ છે એને કોણીય ગતિ અથવા તો પ્રવેગિત ગતિ કહે છે. તો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે કોઈ પણ વીજભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે એ વિકિરણનું ઉત્સર્જન કરે છે, એ વેવ્સનું ઉત્સર્જન કરે છે. અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે એ વર્તુળાકાર માર્ગમાં પ્રવેગિત ગતિ કરતો હોય તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. મેક્સવેલનો પ્રયોગ તમે 9મા ધોરણમાં પણ ભણી ગયા હશે કે ખુલ્લો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી બાજુમાં સોયાકાર ચુંબક રાખવામાં આવ્યું તો એ કોણાવર્તન દર્શાવે છે. કારણ કે તેમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે. પરિણામે શું થશે? તો કે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કેને કહેવાય? ક્યાં ક્યાં હોય છે એની સાથે સંકળાયેલી બધી ટર્મ્સ, તરંગ લંબાઈ ને આવૃત્તિ ને આવર્તકાળ ને આખું તરંગ યંત્ર શાસ્ત્ર છે. હવે પછીના ટોપિકની અંદર ચર્ચા કરશું. અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે એ તમને હવે પછીના જે પોર્શન સ્ટાર્ટ થશે વિદ્યુત ચુંબકીય વિકિરણ, પછીના ઉપરથી હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ, આ બધાની ચર્ચા છે એ ખૂબ જ ઉપયોગી બનશે. પણ અત્યારે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા શું? તો કે એને જે નમૂનો સરખાવ્યો એ સૌર પ્રણાલી સાથે હતો એ ખોટું છે. કારણ કે સૌર પ્રણાલીમાં ગ્રહો વચ્ચે આકર્ષણ અપાકર્ષણ ન હોય. વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય તો મેક્સવેલે કીધું કે એ વિકિરણ ઉત્સર્જિત કરતો હોવો જોઈએ કારણ કે પ્રવેગિત ગતિ થઈ. અહીં ઇલેક્ટ્રોન છે એ આકર્ષાતો હોય તો એવું માનવામાં આવે છે કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ આકર્ષાય માટે 10⁻⁸ સેકન્ડ લાગે. તો ઇલેક્ટ્રોન છે કેન્દ્રની અંદર દાખલ થઈ જવો જોઈએ. એવું પણ નથી થતું. ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી ચોક્કસ અંતરે એટલે કે r ત્રિજ્યામાં એ વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે. ક્યાં? કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં અંતર કેવું રાખે છે? ચોક્કસ રાખે છે. એટલે સંપૂર્ણ જો આકર્ષણ બળ હોય તો 10⁻⁸ સેકન્ડમાં ઇલેક્ટ્રોન છે કેન્દ્રની અંદર દાખલ થઈ જવું જોઈએ. તો કેન્દ્રમાં તો ઇલેક્ટ્રોન જોવા નથી મળતો. આમ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો શોર્ટમાં મર્યાદા કહું તો તે પરમાણુની સ્થિરતા વિશે સમજાવી શકતો નથી કે ભાઈ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ અંતરે એ ગતિ કેમ કરે છે, કેમ એ અંદર નથી ઘૂસી જતો, અને ગતિ કરે છે તો વિકિરણ કેમ ઉત્સર્જિત નથી કરતો. એવું રુથરફોર્ડે એના નમૂનામાં કઈ કીધું નહોતું. વધુમાં અહીંયા તમે એક ઇલેક્ટ્રોન દર્શાવ્યો પણ દરેક જુદા જુદા તત્વોમાં જુદા જુદા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા
કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં એટલે કે કક્ષાઓમાં કઈ રીતે ગોઠવાયેલી છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશે પણ રુથરફોર્ડ કાંઈ કહી શક્યો નહીં. તો આ રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા હું દર્શાવું તો મુખ્ય બે મર્યાદા. પહેલી કે પરમાણુની સ્થિરતા વિશે સમજાવી શક્યો નહીં કે શા માટે સ્ટેબલ છે, સ્થાયી છે, અને એક કરતા વધુ ઇલેક્ટ્રોન માટે એ ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે એટલે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશેની માહિતી પણ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આપી શક્યો નહીં. અને ત્યાંથી જ આગળ હવે શરૂઆત થાય છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. તરંગ પ્રકૃતિવાદ, વિકિરણ, વિદ્યુત ચુંબકીય વિકિરણ, તરંગ યંત્રશાસ્ત્ર વગેરેની ચર્ચાઓ છે હવે પછીની થશે અને એ જ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગી છે. અત્યાર સુધી કરાવ્યા એમાંથી હાર્ડલી 1-2 કોમ્પિટિટિવ એક્ઝામ લેવલે પૂછાયેલા છે, પરંતુ એનો મતલબ એમ નહીં કે આપણે ભણવાનું નહીં. જો તમને અહીંયા સુધીનો તમને પાયાનો ખ્યાલ હશે તો જ આગળના ટોપિક ભણવામાં વધુ મજા આવશે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ બધી રાખવાની. એટલે જ મેં તમને કીધું ને કે અમે જે બુકની અંદર કરાવીએ છીએ પ્રાસ્તાવનાથી લઈ અને સ્વાધ્યાયના દરેક પ્રશ્ન સુધીનું. પછી એવું નહીં કે આ તો ક્યારેય નીટમાં કે JEE પૂછાણું નથી તો આ નહીં કરાવવાનું, સીધું ઇલેક્ટ્રોન રચના લઈ લઉં તો એમાં મજા આવે નહીં. તમારો બેઝ ક્લિયર થવો જોઈએ. કારણ કે ઓમ કેમિસ્ટ્રી સેન્ટર એટલે કે બેઝ ઓફ કેમિસ્ટ્રી છે. પાયાનું રસાયણ વિજ્ઞાન ભણાવવામાં આવે છે. તમે જ્યારે એને અન્ડરસ્ટેન્ડિંગ કરશો, દરેક ક્રમ અનુસાર ટોપિક તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે દરેક નાની નાની બાબતો, ઝીણી ઝીણી બાબતો, મેં તમને કીધું કે અહીંયા પ્રવેગિત ગતિ છે, કોણીય ગતિ, એ દરેકની માહિતી દર વખતે આપવામાં આવશે કે જેથી તમને વધુ એ પોઈન્ટ મજબૂત થાય. તો આ વિડીયોની અંદર હવે હું વધારે દર્શાવતો નથી, કારણ કે હવે નેક્સ્ટ ટોપિક આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણની ચર્ચા કરવાના છીએ, જે મોસ્ટ આઈએમપી છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશેનો પ્રાથમિક માહિતીનો ખ્યાલ ન આવે તો આગળ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ ન સમજાય. અને હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ કેમિસ્ટ્રીમાં તો આવે જ છે, પણ 12મા ધોરણમાં ફિઝિક્સમાં પણ આવે છે. પરમાણુ નામનું ચેપ્ટર આવે છે, એમાં એ બધું ઉપયોગી થાય છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ અન્ડરસ્ટેન્ડિંગ વાળો છે. તો આ રુથરફોર્ડના પરમાણુ નમૂનો અને તેની મર્યાદા, એને રિલેટેડ અપરમાણવીય કણોના દાખલાઓની ચર્ચા કરી. આટલું તમે રિવિઝન કરી લેજો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર છે એ અગત્યના પોઈન્ટ વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશેની માહિતી મેળવશું. ઓકે, થેન્ક યુ. સાંઈરામ.